નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 1 જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. નવો જ મહિનો છે, નવા જ મહિનાની શરૂઆત કરીએ. અને શરૂઆત કરતા પહેલા વિડીયોની પીડીએફ જોઈતી હોય, લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશનમાં આવી શકો છો. બરાબર, લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. કોન્સ્ટેબલની પરીક્ષામાં કેટલું પૂછાયું પ્રૂફ સાથે સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકી દીધા છે અને આપણી એપ્લિકેશનમાં પણ મૂકી દીધા છે. બરાબર, એપ્લિકેશન ખોલશો પહેલા જ પેજમાં તમને પહેલું જ ઉપર બેનર દેખાશે, ક્લિક કરજો, આખી પીડીએફ ખુલી જશે. બરાબર, શરૂઆત નવા મહિનાની સૌથી પહેલા ભગવાનના મંદિરના પ્રશ્નથી કરીએ. ઓકે, તો ભારતનું કયું મંદિર છે કે જે ટ્રેડમાર્ક મેળવનારું ભારતનું સૌથી પહેલું મંદિર બની ગયું છે? ઓકે, ઓપ્શન તમને આપેલા જ છે. બરાબર, જગન્નાથ, કોર્નાટ, સૂર્ય મંદિર, મોઢેરાનું, તિરુપતિ બાલાજી. ઓકે, તો આન્સર આવશે જગન્નાથપુરી મંદિર. ન્યૂઝ બધાએ સાંભળી લીધા છે ને આપણે ઓનલાઈનમાં પણ પહેલા ડિસ્કસ કરી લીધેલો ક્વેશ્ચન છે, તો ડીપમાં જવું જ પડશે આપણે, કેમ કે અગત્યનું ક્વેશ્ચન છે. હવે જે ટ્રેડમાર્ક આપ્યું છે 3 વસ્તુ માટે આપ્યું છે. એક તો નીલું ચક્ર જે છે, બરાબર, એના માટે, 2 પવિત્ર શબ્દો માટે આપ્યું છે. તો આ 3 વસ્તુ માટે, 2 શબ્દો માટે આપ્યા છે અને એક નીલા ચક્ર માટે આપેલો છે. તો 3 બાબતે અહીંયા કાનૂની સુરક્ષા એમને મળશે. બરાબર, પેલો જે શબ્દની વાત કરીએ તો એક પતિત પાવન અને એક છે આનંદ બજાર. આ 2 શબ્દો માટે ટ્રેડમાર્ક મળ્યો છે. પતિત પાવનનો અર્થ થાય પતિતનો ઉદ્ધાર કરનાર, અને આનંદ બજારનો અર્થ છે અહીંયા એવો છે કે મહાપ્રસાદ વિતરણ કેન્દ્ર. બરાબર, જે મંદિર પરિષદની અંદર આવેલું છે મહાપ્રસાદ વિતરણ કેન્દ્ર. અને અમથાઈ જગન્નાથપુરીનું રસોડું છે વિશ્વનું સૌથી મોટું રસોડું કહેવાય છે. ઓકે, પછી ત્રીજી સુરક્ષા છે એ મંદિરની ઉપર આવેલું એક અષ્ટ ધાતુથી બનેલું નીલું ચક્ર છે. બરાબર, એના માટે એને ટ્રેડમાર્ક મળ્યો છે. 3 વસ્તુ માટે મળ્યો છે. હવે જગન્નાથપુરી મંદિર છે કયા ભગવાન માટે ફેમસ છે? જગન્નાથ પોતે. બરાબર, પછી બલભદ્ર અને દેવી સુભદ્રા. બરાબર, આ ત્રણેય માટે ફેમસ છે. મંદિરનું નિર્માણ છે કઈ શૈલીમાં થયેલું છે? કલિંગ શૈલી પણ કહી શકો, નાગર શૈલી પણ કહી શકો. વધારે પ્રચલિત શબ્દ નાગર શૈલીનો છે. ઓકે, બાકી મંદિરનું નિર્માણ કોને કરાવેલું છે? તો કે ગંગ વંશના રાજા અનંત વર્મન ચોડગંગદેવ છે એમના દ્વારા કરવામાં આવેલું છે. ગંગ વંશના રાજા ચોડગંગદેવ છે એમણે કરાવેલું છે, અનંત વર્મન ચોડગંગદેવ. બરાબર, બાકી ભારત છે, ભારતમાં 4 ધામમાંથી એક છે. ઓકે, 4 ધામની વાત કરીએ તો એક તો પૂર્વનું ધામ છે, બરાબર, જગન્નાથપુરી મંદિર ઓડિશામાં આવેલું છે. ઉત્તરનું જે ધામ છે એ બદ્રીનાથ છે, ઉત્તરાખંડમાં આવેલું છે. દક્ષિણનું છે રામેશ્વર છે, તમિલનાડુમાં આવેલું છે. અને પશ્ચિમનું જે છે દ્વારકા, ગુજરાતની અંદર આવેલું છે. ક્લિયર? ચાલો, એના પછી હેમિસ મહોત્સવ ક્યાં રાજ્યમાં અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉજવાયેલો છે? તો હેમિસ મહોત્સવ છે એની ઉજવણી હાલમાં જ લદ્દાખની અંદર કરવામાં આવેલી છે. ઓપ્શન એ આપણો જવાબ બનશે. હાલમાં જ હેમિસ ઉત્સવ જે છે, બરાબર, એ લદ્દાખની અંદર ઉજવવામાં આવેલો છે. ઓકે, આ ગુરુ પદ્મસંભવ છે એમની જન્મ જયંતિના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુરુ પદ્મસંભવ છે, ઓકે, એ ગુરુ રિનપોચે નામથી પણ ઓળખાય છે. બૌદ્ધ ધર્મના ગુરુ છે. ઓકે, અને હેમિસ નેશનલ પાર્કની વાત કરીએ, બરાબર, લદ્દાખમાં હેમિસ નેશનલ પાર્ક પણ આવેલો છે. તો ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક છે જે લદ્દાખની અંદર આવેલું છે. જીએસટી દિવસ હાલમાં કઈ તારીખે ઉજવેલો છે? આજે 1 જુલાઈ છે. 1 જુલાઈએ જીએસટી દિવસ ઉજવાય છે દર વર્ષે. તો હાલમાં જ 1 જુલાઈ 26 રોજ જીએસટી દિવસ ઉજવવામાં આવેલો છે. 1 જુલાઈ 2018 રોજ આ સૌથી પહેલી વખત જીએસટી દિવસ ઉજવવામાં આવેલો છે. સૌથી પહેલી વખત જીએસટી લાગુ થયું 1 જુલાઈ 2017 રોજ. સૌથી પહેલી વખત ઉજવ્યો 2018માં. તો જીએસટી લાગુ થયું 2017માં. ઓકે, 161મો દેશ બનેલો એ વખતે ભારત જીએસટી લાગુ કરનારો. અને સૌથી પહેલો દેશ જેમણે જીએસટી લાગુ કર્યું, બરાબર, એ હતો ફ્રાન્સ. બરાબર, જીએસટી બિલ પાસ કરનારું સૌથી પહેલું રાજ્ય એ સમયમાં હતું આસામ. ઓકે, 15 ફેબ્રુઆરી 2015માં જીએસટી નું જે બિલ છે એ અરુણ જેટલી એ વખતના નાણામંત્રી હતા એમણે રજૂ કર્યું હતું. ઓકે, બાકી વાત કરીએ તો 3 ઓગસ્ટ 2016ના રોજ રાજ્યસભામાંથી પસાર થયું. 8મી ઓગસ્ટે લોકસભામાંથી પસાર થઈ ગયું. અને 8 સપ્ટેમ્બર 2016ના રોજ આ બિલ ઉપર હસ્તાક્ષર થયા. રાષ્ટ્રપતિએ કાયદાકીય મંજૂરી આપી અને એનો આખો જે અમલ કરવામાં આવેલો 1 જુલાઈ 2017થી કરવામાં આવેલો છે. બરાબર, અને 101મો બંધારણ સુધારો બન્યો. બરાબર, તો જીએસટી સંબંધિત બંધારણીય સુધારો જે છે, બરાબર, એ કેટલામો છે? તો કે 101મો બંધારણીય સુધારો છે. તો આ બધા પોઈન્ટ છે પરીક્ષા માટે બહુ ઉપયોગી બને. નોર્વાટિસ કંપની દ્વારા ભારતમાં પ્રથમ રેડિયો લિંગેટ થેરેપી, જેમનું નામ છે પ્લાવિવિક્ટો.
ઓકે, પ્લાવીવિક્ટો નામની એક રેડિયો લિંગેડ થેરપી છે, બરાબર, એ હાલમાં જ લોન્ચ કરવામાં આવી છે. આ કયા પ્રકારના કેન્સરની સારવાર માટે ઉપયોગી છે? તો આ પ્રોસ્ટેટનું કેન્સર જે હોય છે જે પુરુષોમાં થાય, બરાબર, તો એના માટે યુઝફુલ છે. ઓકે, તો હાલમાં જ નોર્વાટિસ કંપનીએ આ રેડિયો લિંગેડ થેરપી છે જેનું નામ છે પ્લાવીવિક્ટો, તો આમને લોન્ચ કરવામાં આવી છે. કઈ કંપનીએ લોન્ચ કરી? તો કે નોવાર્ટિસ નામની કંપની છે, બરાબર, એમણે કરી છે. કયા પ્રકારના કેન્સરની સારવાર માટે યુઝફુલ થશે? તો કે પ્રોસ્ટેટના કેન્સરની સારવાર માટે થશે. જે પ્રોસ્ટેટ ગ્રંથિ હોય છે, બરાબર, એ પુરુષોમાં જોવા મળતી ગ્રંથિ છે, તો એનું જે કેન્સર થાય એની સારવાર માટે યુઝ થશે, બરાબર. આ રેડિયો લિગેન્ડ થેરેપી છે, ઓકે, એમાં કેન્સરના કોષો છે એને નિશાન બનાવી અને પછી નષ્ટ કરવામાં આવે છે, બરાબર. આસપાસના સ્વસ્થ કોષો છે એને ઓછું નુકસાન થાય છે એમાં. ઓકે, તો આ સારવાર છે લ્યુટેશિયમ-177 નામના રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે, બરાબર, એનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. ક્લિયર? બાકી તમને પીડીએફ ની અંદર છે, બરાબર, અલગ અલગ પ્રકારની જે કેન્સરની થેરેપી છે, બરાબર, એના વિશે પણ માહિતી મળી જશે, બરાબર. મેં તમને કીધું હતું એ પ્રમાણે થોડુંક જુલાઈ મહિનાથી આપણે એક્સ્ટ્રા પોઈન્ટ છે એ આપણી ઈ બુકની અંદર આપશું, જે આપણી વીકલી ઈ બુક આવે છે, બરાબર, એની અંદર આપશું, બરાબર. તો અત્યાર સુધી એવું હતું કે કન્ટેન્ટની અંદર કોઈ ડિફરન્સ નહોતો આવતો, કે તમે માની લો કે અહીંયા આ પીડીએફ વાંચો, લેક્ચરની પીડીએફ વાંચો, વિડીયો જોઈ લો, બરાબર, અને ઈ બુક વાંચો, બંનેની અંદર સેમ કન્ટેન્ટ હતું. પણ હવે આપણે થોડો ઘણો ફેરફાર કરીએ છીએ, થોડાક એવા એક્સ્ટ્રા મુદ્દા આપશું, બરાબર, કે જેથી તમારું નોલેજ ઈ બુકમાં વધે ને ઈ બુક વાંચવાની તમને થોડીક મજા પણ આવે, બરાબર. તો ઈ બુકની અંદર થોડી ઘણી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એડ થશે જે તમારે વાંચવાની છે, બરાબર, જે તમને પરીક્ષામાં પણ ખૂબ ઉપયોગી બનશે. તો સજેશન એવું છે, વિડીયો જોઈ આ પીડીએફ વાંચી પછી ઈ બુક પણ વીકલી આવે એને વાંચવાનો આગ્રહ રાખો. ઓકે, બાકી કેન્સર છે શરીરના કોષોનું અનિયંત્રણ અને અસામાન્ય વિભાજન કરતો એક રોગ છે. ઓકે, કેન્સરના અભ્યાસને છે શું કહેવાય? તો કે ઓન્કોલોજી કહેવાય. આ થોડુંક એના સંબંધિત જીકે છે. સર્વાઇકલ કેન્સર છે, બરાબર, એનું મુખ્ય કારણ હ્યુમન પેપ્લોમા વાયરસ છે. ઓકે, આ વાયરસ સામે એક વેક્સિન પણ તૈયાર થઈ છે, બરાબર, તો એ પણ યાદ રાખજો. HPV વેક્સિન સર્વાઇકલ કેન્સર માટે રોકવા માટે આખી અસરકારક વેક્સિન માનવામાં આવે છે. સ્ત્રીઓમાં સૌથી વધારે કેન્સર જોવા મળતું હોય તો બ્રેસ્ટ કેન્સર હોય છે, સ્તન કેન્સર, અને પુરુષોમાં પ્રોસ્ટેટના કેન્સર વધારે જોવા મળે છે. બાકી વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરી કેન્સરની જાગૃતતા ફેલાવવા માટે ઉજવીએ છીએ. રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ 7મી નવેમ્બરે ઉજવીએ છીએ, એ પણ યાદ રાખજો. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર થયેલ ટેક પાયોનિયર 2026 ગ્રુપ, એમાં ભારતની કુલ કેટલી કંપની સ્થાન મળ્યું છે? તો ભારતને ટોટલ 9 કંપની સ્થાન મળ્યું છે. હવે આ 9 કંપની યાદ ન રાખવાની હોય, બરાબર, 2-5 તમને યાદ, 2-3 યાદ રખાઈ દો. જેમ કે અહીંયા આ રિપોર્ટ પણ જાહેર કર્યો એવું પૂછે ટેક પાયોનિયર કંપનીનો, તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમે જાહેર કર્યો છે. રિપોર્ટનું નામ પૂછી શકે ટેક પાયોનિયર. એમાં ભારતની કેટલી કંપની છે? તો કે 9. ઓકે, આટલું યાદ રાખી લીધું. હવે આ યાદીમાં ટોટલ 23 દેશોના 100 જેટલા ટેક સ્ટાર્ટઅપ છે એનો સમાવેશ થયો હતો. એમાં ભારતની ટોટલ 9 કંપની છે. વિશ્વના 23 દેશોના 100 સ્ટાર્ટઅપની વાત થાય એમાં ભારતના 9 આવી ગયા. ઓકે, તો ગર્વની બાબત કહેવાય આપણા માટે. ઓકે, બાકી આ યાદીની અંદર છે, બરાબર, 43 સ્ટાર્ટઅપ છે. એની સાથે અમેરિકા પહેલા ક્રમે છે. અમેરિકાના ટોટલ 43 સ્ટાર્ટઅપ છે. બીજા ક્રમે ચીનના 10 સ્ટાર્ટઅપ છે, અને ત્રીજા ક્રમે 9 સ્ટાર્ટઅપ સાથે ભારતનો રોલ ત્રીજો છે. આપણે 2 સ્ટાર્ટઅપ આપણા વધી ગયા હોત ને તો આપણે બીજા રેન્ક ઉપર હોત, ચીનને પાછળ છોડી દીધું હોત, બરાબર, આ રેન્કિંગની અંદર. હવે થોડાક અગત્યના સ્ટાર્ટઅપની વાત કરીએ, બરાબર. સ્કાયરૂટ એરોસ્પેસ છે, બેલાસ્ટ્રિક એરોસ્પેસ છે, ધ્રુવ એરોસ્પેસ છે. આ સ્પેસ ક્ષેત્રની 3 સ્ટાર્ટઅપ કંપનીઓ છે, બરાબર, તો એને પણ આની અંદર સ્થાન મળ્યું છે. ઓકે, બાકી સ્કાયરૂટ એરોસ્પેસની વાત કરીએ તો આઈપીઓ લાવનારું આ સૌથી પહેલું સ્પેસ સ્ટાર્ટઅપ બનશે. ઓકે, આવ્યો નથી પણ આવશે સ્કાયરૂટ એરોસ્પેસનું. જો આઈપીઓ માર્કેટમાં તમે, બરાબર, ડેઈલી ફોલો કરતા હોય તો એમાં આનો આવશે, બરાબર, સ્કાયરૂટ એરોસ્પેસનો. બાકી વાત કરીએ તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એની સ્થાપના 1971માં થઈ હતી. હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર આવેલું છે. દર વર્ષે દાવોસ સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે, બરાબર, આ યોજાય છે. ક્લિયર?
ભારત સરકારે 16 જાન્યુઆરી 2016 રોજ છે ઓકે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરી હતી અને આ જ દિવસની યાદમાં બરાબર સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરી એની યાદમાં રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ અથવા તો નેશનલ સ્ટાર્ટઅપ ડે છે 16મી જાન્યુઆરી ઉજવાય છે. ઓકે બાકી સ્કાયરૂટ એરોસ્પેસ છે બરાબર એ પ્રથમ ખાનગી રોકેટ એમણે વિક્રમ એસ સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું હતું. ધ્રુવ એરોસ્પેસ છે એ પણ સેટેલાઇટ નિર્માણ અને સ્પેસ મિશન સાથે જોડાયેલી કંપની છે. બેલાટ્રિક્સ એરોસ્પેસ જે છે એ પણ અંતરિક્ષ યાનોના પ્રપલ્શન સિસ્ટમ વિકસાવવા માટે કામ કરે છે. ક્લિયર? સો આ બધી કંપનીઓના કામ યાદ રાખજો. સ્ટાર્ટઅપ દિવસ ક્યારે ઉજવાય છે, શેની યાદમાં ઉજવાય છે, એ બધી પણ આપણે ચર્ચા કરી સાથે. બરાબર. કન્ટેનર પોર્ટ્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025 એમાં ગુજરાતના પીપાવાવ પોર્ટ છે એને કેટલામું સ્થાન મળેલું છે? તો ગુજરાતનું પીપાવાવ પોર્ટ છે બરાબર એ આમાં 28માં સ્થાને છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ વર્લ્ડ બેંકે છે આ રિપોર્ટ જાહેર કર્યો છે. ઓકે કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ. ઓકે મુંબઈનું જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી છે બરાબર આમાં ટોચનું બંદર બન્યું છે ભારત માટે. વિશ્વનું ટોચનું બંદરની વાત કરીએ તો ચીનનું યાંગશાન પોર્ટ છે જે વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ભારતનું આ જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટીની વાત કરીએ તો એ વિશ્વની રેન્કિંગમાં 22માં સ્થાને છે, ભારતમાં પહેલા નંબરે છે. ઓકે બાકી ગુજરાતનું પીપાવાવ પોર્ટ પણ આ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. એમનો ક્રમ 28મો છે. આ રેન્કિંગ શેના આધારે આપવામાં છે? કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સની. તો કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા, ટર્નઓવર ટાઈમ અને બંદરની કાર્યક્ષમતા એટલા એના પેરામીટરથી એને રેન્કિંગ આપે છે. ભારતનું સૌથી મોટું કન્ટેનર બંદર છે બરાબર એ સંપૂર્ણ કમ્પ્યુટરાઇઝ આર્ટિફિશિયલ બંદર છે. ઓકે કંડલા પોર્ટનું નવું નામ વિચારીએ તો દીનદયાળ પોર્ટ છે. ઓકે બધાને ખબર જ છે. બાકી કંડલા પોર્ટ છે ભારતનું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ છે તેમજ ભારતનું પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન પણ છે. ભારતનું સૌથી મોટું ખાનગી બંદર પૂછે તો મુન્દ્રા પોર્ટ છે એ ગુજરાતમાં આવેલો છે. મેજર બંદરનો વહીવટ કેન્દ્ર સરકાર કરે છે. નાના બંદરો છે રાજ્ય સરકાર અથવા તો ત્યાંનું મેરીટાઈમ બોર્ડ જે છે બરાબર એમના દ્વારા એનું નાના બંદરોનું સંચાલન કરવામાં આવતું હોય છે. મેડ ઇન ઇન્ડિયા C295 પરિવહન વિમાન છે એની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ કયા સ્થળેથી સફળતાપૂર્વક લીધી? હવે હમણાં જ એક પરીક્ષા ગઈ એમાં તમને ગુજરાતનું હોય એ તો ઠીક છે પણ એની પણ અંદર લોકેશન પૂછે કે ગુજરાતમાં કઈ જગ્યાએ બરાબર એક ક્વેશ્ચન હતો એવો. તો અહીંયા આપણે એ જ રીતે આપણે ગુજરાતમાં તો થાય જ છે પણ ગુજરાતમાં જ બીજા શહેરોના નામ આપી દીધા છે કે ત્યાંથી કઈ જગ્યાએથી આની ટેસ્ટ ફ્લાઇટનું સફળ પરીક્ષણ થયું. તો આ વડોદરા ખાતેથી થયું છે. આન્સર આવશે વડોદરા. તો હાલમાં જ પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C295 સૈન્ય પરિવહન વિમાન જે છે એની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ ગુજરાતના વડોદરા ખાતેથી સક્સેસફુલી પૂર્વક ટેસ્ટ થઈ. ઓકે આ મુખ્યત્વેનો ઉપયોગ શેના માટે થશે? તો કે સૈનિકોના પરિવહન માટે, લશ્કરી સામગ્રી, વાહનો અને રાહત સામગ્રીના પરિવહન માટે થશે. બાકી વિમાનનું નિર્માણ છે કોણે કર્યું છે? ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલું છે. તેમજ એની સાથે મળીને એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ બંને મળીને આનું નિર્માણ કરેલું છે. મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન છે 2024માં થઈ ગયું હતું. એ સમયના સ્પેનના જે વડાપ્રધાન હતા પેડ્રો સાન્ચેસ એ આવ્યા હતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બંને મળીને આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું બરાબર. બંને વચ્ચે ભારત અને એરબેસ વચ્ચે ટોટલ 21,935 કરોડનો કરાર થયો હતો જેના હેઠળ ટોટલ 56 C295 વિમાનો આપણને મળવાના છે. 56માંથી છે બરાબર 16 વિમાનો છે સીધા સ્પેનથી આવશે, બાકીના 40 વિમાનો છે બરાબર એ એસેમ્બલ કરવામાં આવશે મતલબ કે એના પાર્ટ્સ મંગાવી લેવામાં આવશે પછી એને ભારતમાં જોડીને બનાવવામાં આવશે વડોદરાના પ્લાન્ટમાં બરાબર. તો કોને રિપ્લેસ કરશે? આવરો 248 નામનું પરિવહન વિમાન હતું એને રિપ્લેસ કરશે. બાકી આ ટ્વિન ટર્બોપ્રોપ ટેકનિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. આનો યુઝ શેમાં થશે? ટૂંકા અને કાચા રનવે છે ત્યાં સરળતાથી ટેક ઓફ અને લેન્ડિંગ માટે થશે. 9 ટન જેટલો કાર્ગો લઈ શકશે પોતાની સાથે અથવા તો 70 જેટલા સૈનિકો પોતાની સાથે લઈ જઈ શકશે. આ એની કેપેસિટી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો કયા રાજ્યના કુલ 11 ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યો છે? તો ઝારખંડના ટોટલ 11 ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યો છે. 2-3 વનલાઇનરમાં તો લીધા તમે પણ એક સાથે હવે બધા જોઈ લઈએ. ઓકે તો ઝારખંડ રાજ્યના ટોટલ 11 ઉત્પાદ છે કે જેને હાલમાં જ જીઆઈ ટેગ મળેલો છે. એમાં ભોયા સાડી અને ફેબ્રિક એને મળ્યો છે બરાબર. પછી કુચાઈ સિલ્ક સાડી છે એને પણ મળ્યો છે.
પછી કેસરિયા કલાકંદને મળ્યો છે, ડોકરા ક્રાફ્ટને મળ્યો છે, તુમકા ચાદરને મળ્યો છે, બરૂની પેઇન્ટિંગને મળ્યો છે, મુંડા જ્વેલરીને મળ્યો છે, ઝારખંડ બાસ હસ્તકલાને મળ્યો છે. પછી તરસ સિલ્ક ને સાડીઓને મળ્યો છે. ઓકે, જાદવ પટિયા પેઇન્ટિંગ છે એને મળ્યો છે, અને પંચો સાડી અને ફેબ્રિકને મળેલું છે. તો આ બધાને જીઆઈ ટેગ મળેલો છે. ઓકે, અહીંયા એક ચિત્રકલાની વાત આવી હતી, પેઇન્ટિંગની વાત આવી હતી, જાદવ પટિયા પેઇન્ટિંગને મળ્યો છે. થોડીક આવી પ્રસિદ્ધ પેઇન્ટિંગોને ચિત્રકલાઓ ભારતની જોઈ લે કે જે ખૂબ પ્રસિદ્ધ છે. ઓકે, વરલી ચિત્રકલા મહારાષ્ટ્રની પ્રસિદ્ધ ચિત્રકળા છે. સાંજી પેઇન્ટિંગ, બરાબર, આ રાજસ્થાનની છે. કલમકારી પેઇન્ટિંગ ચિત્રો, ઓકે, એ તેલંગાણા આંધ્રપ્રદેશ બંનેના પ્રસિદ્ધ છે. પછી ચિકનકારી અને જરદોઝી પેઇન્ટિંગ એ ચિત્રકળા છે ઉત્તર પ્રદેશની છે. પટ્ટચિત્ર ઓડિશાનું છે, એ પણ પ્રસિદ્ધ છે. મધુબની ચિત્રકળા બિહારની છે, એ પણ પ્રસિદ્ધ છે. અને ફડ ચિત્રકળા એ રાજસ્થાનની છે, એ પણ પ્રસિદ્ધ છે. તો આ બધી ચિત્રકળાઓ છે, આ તમને કલા સંસ્કૃતિના ટોપિકની દ્રષ્ટિએ પણ ઉપયોગી બનશે. બરાબર, ખાલી કરંટ અફેર નહીં, કળા સંસ્કૃતિની દ્રષ્ટિએ ઉપયોગી બનશે. સામાન્ય જીકે છે. ક્લિયર? એક વખત ક્વેશ્ચનો ફટાફટ જોઈએ. ઓકે, તો વિપોની ગ્લોબલ ટોપ 20 પેટર્ન રેન્કિંગમાં સામેલ થનાર, ઓકે, એકમાત્ર ભારતીય કંપની કઈ બની છે? તો આ રિલાયન્સ જીઓ બની છે. વિપોની ગ્લોબલ 20ની યાદીમાં એકમાત્ર ભારતીય કંપની સામેલ થઈ એ જીઓ છે. તાજેતરમાં આઈએમએ એબોટ કંપની સાથે મળી અને દેશમાં જાગૃતતા વધારવા માટે 21 જૂનના રોજ કયો દિવસ જાહેર કર્યો છે? તો વિટામિન ડી દિવસ જાહેર કર્યો છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન પણ બને છે, એ બન્યા છે રાહુલ વત્સ. ભારતીય સ્ટેપ સ્ટાર્ટઅપ બેલાટ્રિક્સ એરોસ્પેસ એમણે કયા દેશની સ્પેસ એઆઈ નામની કંપની છે, સ્પેસ એઆઈ કંપની છે જેનું નામ છે ટેલિપિક્સ, એની સાથે સેટેલાઇટ લોન્ચ માટે સમજૂતી કરાર કરે છે. તો બેલાસ્ટ્રિક નામની એરોસ્પેસ નામની ભારતની કંપની છે અને દક્ષિણ કોરિયાની ટેલિપિક્સ નામની કંપની સાથે કરાર કરે છે. આન્સર આવશે દક્ષિણ કોરિયા. એશિયન ગેમ્સમાં ગોલ્ડ વિજેતા જસપાલ રાણા એનું હાલમાં જ નિધન થઈ ગયું. કઈ રમત સાથે સંકળાયેલા હતા? શૂટિંગના ખેલાડી હતા. હાલમાં નિધન થઈ ગયું. વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ 27 માટે ભારતના જીડીપીનો અંદાજ શું રાખ્યો છે? આ રાખ્યો છે 6.6%. સાયબર છેતરપિંડીના કારણે ગણેશ બાલાસોકાલે એમને કયા દેશમાંથી સીબીઆઈએ ડિપોર્ટ કર્યા છે? તો થાઈલેન્ડમાં હતા, જ્યાંથી એને ડિપોર્ટ કર્યા છે. ઓકે, સાયબર છેતરપિંડીના કારણોથી. એઆઈ નેટિવ ટ્રાન્સફોર્મેશન કંપની જેનું નામ છે અવતાર, એનું કયું ડિસ્ટિલ્ડ વિડીયો મોડલ એમણે હાલમાં લોન્ચ કર્યું છે? તો એમણે લોન્ચ કર્યું છે વરિયા નામનું ડિસ્ટિલ્ડ વિડીયો મોડલ. મનુષ્ય બ્રેન સ્ટેમ નો વિશ્વનો સૌથી ડિટેલ્ડ 3D એટલાસ એન્કર કોણે લોન્ચ કર્યો છે? તો આ આઈઆઈટી મદ્રાસે લોન્ચ કર્યો છે. લાસ્ટ ક્વેશ્ચન છે કે કયા દેશમાં 500 થી વધુ ભરતનાટ્યમ ડાન્સર છે એમણે ભરતનાટ્યમ ડાન્સ કરી અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો? આ શ્રીલંકામાં નોંધાવેલો છે ભરતનાટ્યમ ડાન્સનો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. તો 1 જુલાઈનો વિડીયો સમાપ્ત કરીએ, મળીએ 2 જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ.